હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, સૂકી ઉધરસ કોઈ પણ ઋતુમાં થઈ શકે છે, જેનું પ્રમાણ ઠંડીમાં વધારે હોય છે. ઉધરસ એ એક દુઃખદાયક બીમારી પણ છે. ઘણીવાર શરદી તો દૂર થઈ જાય છે, પરંતુ ઉધરસ ઘણા દિવસો સુધી ચાલતી રહે છે. કોઈ પણ ઋતુના બદલાવ સાથે એની અસર સૌથી પહેલાં આપણા શરીર પર દેખાય છે, જેથી લોકો ખાંસી અને શરદીના શિકાર થઈ જાય છે. શરદીમાં ગળું બંધ થવાથી લઈને નાક વહેવા સુધીની સમસ્યા રહે છે. શરદી તો સારી થઈ જાય છે, પણ ખાંસીની સમસ્યા લાંબા સમય સુધી તમને હેરાન કરી શકે છે. અને સૌથી વધારે દુખાવાવાળી ખાંસી એ વગર કફ વગરની સૂકી ખાંસી હોય છે. તો મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે સૂકી ખાંસીના લક્ષણો, તેના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીશું. પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટી આકારના બટન ઉપર ક્લિક કરો, જેથી આવનારા અમારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. મિત્રો, સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો મિત્રો, આગળ વધીએ સૂકી ઉધરસના લક્ષણો, કારણો અને ઉપાયો સાથે. મિત્રો, સૌપ્રથમ જોઈએ કે સૂકી ઉધરસ શું હોય છે અને તેના લક્ષણો કેવા હોય છે. મિત્રો, ઉધરસના બે પ્રકાર હોય છે, એક સૂકી અને બીજી કફવાળી. સૂકી ઉધરસ ગળા અને નાકમાં જીવાણુઓના સંક્રમણથી થાય છે, જેમાં સૂકી ખાંસી વધારે પીડાદાયક હોય છે, કારણ કે એનાથી અનુભવ થાય છે કે ગળામાં કંઈક ફસાયેલું છે અને સતત ગળામાં ખટપટ થયા કરે છે, જે વધુ પડતા દુઃખદાયક હોય છે. તો આજે આપણે તેના કારણો વિશે પણ ચર્ચા કરીશું. તો મિત્રો, સૂકી ઉધરસના કારણો તો ઘણા બધા હોય છે, પણ નાક અને ગળામાં એલર્જી તેનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઘણીવાર શ્વાસની બીમારીના કારણે પણ સૂકી ઉધરસ થાય છે. શ્વાસની બીમારીમાં પ્રમુખ રીતે અસ્થમા અને ટીબીની બીમારી છે. શરદી, ફ્લૂ અથવા વાયરલ ઇન્ફેક્શન થઈ જાય તો પણ સૂકી ઉધરસનું કારણ હોઈ શકે છે. કેટલીક દવાઓના સતત ઉપયોગથી પણ તમને સૂકી ઉધરસની સમસ્યા થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ કે સૂકી ઉધરસને દૂર કરવાના કયા કયા ઘરેલું ઉપાયો આપણે અજમાવી શકીએ છીએ. નંબર 1, લસણ. લસણ એ એક આયુર્વેદિક અને એન્ટીબેક્ટેરિયલ ખાદ્ય પદાર્થ છે, જે તમારી ઉધરસને સારી કરી શકે છે. તો મિત્રો, લસણને ઉકાળી, શેકી કે પછી ગરમ કરીને મધ સાથે ખાવાથી સૂકી ઉધરસમાં જલ્દી આરામ મળે છે. નંબર 2, લીંબુ અને મધ. મધની સાથે લીંબુના મિશ્રણના સેવનથી તમને ઉધરસમાં અને ખીચખીચમાં રાહત મળે છે. નંબર 3, હળદર. હળદર, તજ, કાળા મરીને એકસાથે મિક્સ કરીને તેનો ઉકાળો બનાવીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે. નંબર 4, આદુનો ઉકાળો. આદુનો ઉપયોગ એ બહુ જૂનો અને સારો ઉપાય છે. ઉધરસને દૂર ભગાડવા માટે આદુનો ઉકાળો એક સારો ઉપાય છે. આદુને પાણીમાં ઉકાળી થોડું મધની સાથે પીવાથી ઉધરસમાં આરામ મળે છે. નંબર 5, ગરમ પાણી. મિત્રો, ઉધરસ અને શરદી માટે નમકવાળા ગરમ પાણીની સૌથી સારી દવા માનવામાં આવે છે. આ માટે એક ગ્લાસમાં ગરમ પાણીમાં 1 ચમચી મીઠું મેળવીને કોગળા કરવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે. આવું કરવાથી ગળાનો દુખાવો પણ સારો થઈ જાય છે. આની સાથે જ સૂકી ઉધરસ ધીમે ધીમે બંધ થઈ જાય છે. નંબર 6, કાળા મરી. મિત્રો, કાળા મરી એ પોતાના પ્રાકૃતિક ઔષધીય ગુણો માટે ખૂબ જાણીતા છે, જેમાં ઉધરસ રોકવાના આવશ્યક ગુણો પણ જોવા મળે છે. કાળા મરીને દળીને ત્યારબાદ તેને ઘીમાં શેકીને ખાવાથી ઉધરસથી રાહત મળે છે. નંબર 7, તુલસી. મિત્રો, તુલસીને અંગ્રેજીમાં હોલી બેસિલ કહે છે. તેમાં બેક્ટેરિયા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે, જે ઉધરસને થોડા સમયમાં જ દૂર કરી શકે છે. તુલસીને ચામાં નાખીને પણ પી શકાય છે. નંબર 8, પાલકનો રસ. મિત્રો, સૂકી ઉધરસ માટે પાલકના ગરમ રસથી કોગળા કરવાથી પણ સૂકી ઉધરસમાં લાભ થાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને સૂકી ઉધરસ મટાડવાના કુદરતી ઉપાયો, તેના કારણો અને તેના લક્ષણો વિશે ઉપયોગી માહિતી મળી હશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલ એટલે કે મિત્રો અને પરિવારજનોમાં ખૂબ ખૂબ શેર કરો. જો તમે અન્ય કોઈ વિષય ઉપર વિડીયો જોવા માંગતા હો તો મને કોમેન્ટમાં લખો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. થેન્ક યુ.